બતાવો મને જોગડો જોગી મારી કાયાનો ગળનાર જીરે નહીં મારા માટે લાઈટ ગઈ હતી. મારા પૂરતું જ હતું એમ. કારણ કે મને આ મસ્તીની વાત નથી, પણ હું રોજ આપણો પાણીનો શીશો ભેગો હોય, પણ હવે આપણે ઉપર ચડવાનું હતું એટલે આપણે કે ભેગો ક્યાં લઈ જાવો, એટલે હું ગાતા ગાતા પાણી પીતો હોય. પણ મને એમ થોડુંક એમ થયું ગળું હુકાણું. આ સાહેબ સરસ્વતીની સાધના ઉપર બેઠો છું, મેં ખાલી એમ વિચાર કર્યો ને ત્યાં પાણી આવી ગયું સાહેબ, એની મજા છે. હું પી લીધું. પછી પૂરું થાય ને પછી બધાને આપી દીધું. મારે જે વાત કરવી છે સાહેબ, મા બાપને જેને જેને ભજી લીધા, મા બાપને જેને જેને એને દુનિયામાં પછી ક્યાંય જાવું નથી પડતું. મિત્રો એક પ્રસંગ એક વાત કહીને મારી વાતને પૂરી કરવી છે, કારણ કે બાપુને જે સાંભળવા છે. પણ હવે હું વાતોનો માણસ છું એટલે હાસ્ય તો ધારું એટલું થાય. જોક્સ મારા પોતાના બનાવેલા એટલે હું ગાઈ શકું, ખૂબ ગાય, પણ ગાવાના બે ગવૈયા છે. પણ મારો વાતુનો વિષય છે એટલે સાહેબ કે માં અને બાપ ભજાઈ જાય ને એટલે વાત પૂરી થઈ જાય. અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર એમ કહેતો કે એમાં મારા અંગના ચામડા ઉતારી અને તને મોજડી બનાવી અને પહેરાવું તોય તારા ઋણમાંથી મુક્ત નો થાવ. આપણે તો પામર માણસ છીએ. હા, અને માને તો ખૂબ ગવાણી છે સાહેબ. પણ એક બાબુ કવિતાઓ માં વિશે ખૂબ ગવાણી છે અને માં વિશે કવિઓ ખૂબ લખ્યું છે અને લખવું જ જોઈએ સાહેબ. એનું તો વાતો કરીએ એટલી ઓછી. કોઈ ભાગવત બેહાડે તો 7 દિવસમાં પૂરી થાય, રામાયણ બેહાડે તો 9 દિવસમાં પૂરી થાય, પણ માં વિશે કોઈ બોલવા જાય તો વર્ષોના વર્ષો ટૂંકા પડે સાહેબ, બોલી જ ન કહે. પણ એક પાત્ર એવું છે કે જેને હજી ક્યાંય ચિત્રમાં કોઈ લઈ આવ્યું જ નથી. એને કોઈ ચિત્રમાં જ નથી લઈ આવ્યું, એની મોતાજ નથી સાહેબ કોઈનો. તમે જોયું હોય તો માને દુઃખ પડે ને તો એની માં જીવતી હોય તો ન્યા જાય, એની બેનપણી પાસે જાય દુઃખ ગાઈ લે. પણ આ જગતનો ચોકનો એક પુરુષ જ એવો છે, બાપ જ એવો છે કે દુઃખ ગાઈ ન હોકે સાહેબ. આ દીકરો કહે તોય સહન કરે, દીકરાની વહુ કહે તોય સહન કરે, પત્ની કહે તોય સહન કરે, અને આખા પરિવારને દાંત કાઢતો કાઢતો હાંકતો જાય ને એ બાપ છે સાહેબ. એટલે મારા ગુરુ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ એક કવિતા લખી છે બાપ વિશેની યાદી કરું. કારણ કે જેટલા બેઠા છો ને એ દાતારની છાયામાં બેઠો છો ને આ બાપ દાતાર છે. એના માટે થઈને કે ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રે ઘેરા કુટુંબમાં મારો હે બાપ જા મીઠો છાયણો રે મારા હે બાપનો ઘેરો રે વડલો. આથી વધારે કૃપા કરી ઘેર રે કુટુંબમાં મારો બાપ રે આંગણી પકડે તે મારા બાપની રે આલ્યો હું તો ડગમગોઈ ચાલ જાઉં ચીલે ચડાવાઈ તો હાલ તો બાપ માં
અને બાપની બેની કૃપા હોય અને કોઈ ઓલિયાની કૃપા મળી જાય ને સાહેબ, પછી જગતમાં કોઈ રોકે નહીં. પૈસાદાર તો તમારી, મેં કીધું ને, મહેનત હોય તમારા કિસ્મતમાં હોય તો પૈસા મળે, પણ સાહેબ તમારી કૃપા મળે ને એની બહુ મોટી વાત છે. બાપુ અહીંયા મેં જોયું છે, મેં કીધું ને કે લાઇટ્સ આવી ને એનું કારણ છે. મને બાપુનો જ્યારે ફોન હતો ને ત્યારે બાપુએ ખાલી એટલું કીધું કે આપણે ખાલી સાદા ભજન રાખવાના છે. એટલે મેં બાપુને એવું કીધું, બાપુ માઇક છે? પિયુષભાઈ સત્ય ઘટના કહું છું, દાતારની કૃપા શું છે ને એની વાત છે. એટલે બાપુએ કીધું કે હા 2 સાદા માઇક છે. એટલે મને એમ કે અહીંયા જે સ્થળ છે ને ત્યાં છે ઈ જ છે, એટલે સાદી રીતે. મેં કીધું બાપુ ના આપણે એમનેમ ભજન કરશું. અને આણે એમનેમ ભજન કરવાનું કીધું ને એટલે જ કીધું જગદીશ મેર તારે એમનેમ કરવા હતા ને, લે આ લાઈટનો ઝટકો હું મરું. આ ઈ દાતાર છે સાહેબ. આ કોઈ એક વાત કદાચ ને પરચાની કરું, અને મને એટલી ખબર છે કે જેને જેને ભૈયા છે ને દાતારને એનું કામ કર્યું છે સાહેબ. બાપુ વિઠ્ઠલ બાપુ જ્યારે જીવ હયાત ત્યારે મારા ફાધર ફોરેસ્ટમાં અહીંયા, એટલે ખૂબ નજીકથી એનો જલદ સ્વભાવ, ઉતાવળથી કામ કરવું. કદાચ ને ખાખી લુગડું કોઈ પણ હોય એને ઠપકો આપે તો સાંભળી લે. રામભાઈ એક આયર અને મારા ફાધર ભીખાભાઈ બંને આયા નોકરી કરે ને બાપુ એનું એક કામ, એને ખાલી રાજી થઈ અને એક દી આ જે પેરી છે ને એ આમ કરીને આમ ઘા કરી કે ભીખા હાલે પહેર લેતો. અને પછી મારા બાપે મને એવું કીધું કે હવે આ તારે જરૂર છે સાહેબ, આ દાતારની કૃપા પાસે જે માયગું નહીં મળ્યું છે, આ સાહેબ આની કૃપા જેને વર્તતા આવડે એની વાત છે. અને અહીંયા મેં કીધું ને એમ કે ખાલી અંદરથી ખોટું ખોટું કાંઈ બોલાઈ જાય ને તો થઈ જાય છે, થઈ જાય છે અને થઈ જાય છે, પણ અંદરથી ભાવ હોય તો થાય. અનુભૂતિ બોલે છે મારી, આ કોઈ વખાણ નથી. મારા YouTube ની અંદર ખૂબ પ્રોગ્રામ છે, મેં ક્યાંયથી કોઈ વારી અને વખાણ નહીં કર્યા હોય. બાબુ હું વખાણનો માણસ જ નથી, હું સહજ સાહિત્યનો માણસ છું, હું હાસ્યરસનો માણસ છું. પણ મને એટલી ખબર છે કે અહીંયા ટેકરી ચડવાની પહેલા હજી 16 પગથિયા બાકી હોય ને, અને તમે યાદ આતાર હજી તો ગુફામાં પૂગો ને ત્યાં તમારું હેઠે કામ પતી ગયું હોય સાહેબ. ઈ દાતાર છે, ઈ દાતાર છે. મેં રૂબરૂ અનુભવ્યું છે બાપુ. અને ખાલી પોકાર થઈ જાય એ દાતાર હવે અટકી ગયું છો, ઉપર બેઠો બેઠો જોશો ને અહીં નો આવ્યા હોય ને હેઠેથી હાથ કર્યો હોય ને તોય અહીંથી પડકાર થઈને કામ પતાવી દે સાહેબ. એ પીળું અંજવારી જ્યોત લઈ અને દાતાર નીકળી જાય તમારું કામ કરવા સાહેબ. પણ આયા આ ભજન છે, આ અંદરનું મહિમા છે સાહેબ. ગિરનારની ટેકરી ઉપર આટલી ઊંચાઈ ઉપર તમે મેં જોયું છે, આપણે 100 જણાનો પ્રસંગ કરીએ ને, 500 જણાનો પ્રસંગ હોય ને તો મહિનો દીથી અડિયું કાઢતા હોય, શું કરશું હું નહીં, ક્યું મિષ્ટાન રાખશું, હું આમ કરશું, કોને ક્યું કેટરસ નું દેવું, ક્યું પીરસવામાં રહે, કુટુંબના આવશે કે નહીં, એટલી બધી ચિંતા કરતા હોય. અહીંયા કાંઈ નક્કી ન હોય, 500 1000 2000 કેમ જમીન વ્યા જાય ખબર જ ન હોય સાહેબ. આ ખૂટે જ નહીં ભંડાર ભર્યા જ હોય સાહેબ. આ જીવનમાં ભજનની 2 મૂડી છે, એક જ્યાં રોટલો હાલતો હોય એ બહુ મોટી મહિમા છે, અહીંયા ઉર્જા છે. એક કોરથી બેરખો ભરે છે દાતારના નામનો અંદર, એક કોર અહીં જે ધૂપેલિયું ફેરવે છે, પછી વિઠ્ઠલ બાપુ, પટેલ બાપુ અને હાલમાં ભીમ બાપુ જે ધૂપેલિયું ફેરવે છે એનું ભજન બોલે છે અહીંયા, અને એક કોરથી હરિહરની હાકલો હાલે છે. અને અનથી જે આશીર્વાદ મળે ને એ દુનિયાના પડમાં ક્યાંય ન મળે સાહેબ, દુનિયાના પડમાં ક્યાંય ન મળે. એના પુરાવા સાથે વાત કરું. એક જ પ્રસંગ 5 મિનિટનો. એક નાનો એવો બાળક 8 વર્ષનો, એના પિતાજી ગુજરી ગયા. રોજ વિચારે, રોજ વિલોપાત કરે, મારા પિતાજીની આત્માને શાંતિ મળે એવું કંઈક કરવું છે, શાંતિ મળે એવું કંઈક કરવું છે. વાત તો બહુ નાની છે, પણ આ પ્રસંગ મને બહુ ગમતો હશે. હકીકત થયો હોય કે ન થયો હોય ખબર નથી, પણ પુરાવો છે. શું મહિમા છે અહીંયા જે આવે છે અને અમીનો ઓટકાર ખાઈને જાય છે ને સાહેબ, એની પરંપરા છે આ. અને અહીંયા કોઈ જ્ઞાતિવાદ જોવામાં નથી આવ્યો, 18 આલમ એક ભાણે જમે છે. વિશ્વની આ એક જ એવી જગ્યા છે સાહેબ કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ એક આયરે જમે છે અને એક આયરે દર્શન કરે છે સાહેબ. અને બધાય પાછા દાંત કાઢતા આવે, દાંત કાઢતા જાય છે, કોઈ નિરાશ થઈને ન જાય. મેં કીધું ને તમારામાં તાકાત હોય માગી લ્યો ને, પણ તમારા માગવામાં નિસ્વાર્થતા હોવી જોઈએ અને તમારા અહમના અને અભિમાનના પોટલા ઉતારીને આવવું પડે તો દાતાર આપે, બાકી નો આપે સાહેબ.
એ 8 વર્ષનો બાળક એના પિતાજીને શાંતિ મળે એવું કંઈક કરવું વિચારે. એક દી એની માં ઓહરીની કોરે બેઠી હતી. ત્યાં જઈને કીધું કે માં, આપણે આપણા પિતાજીના આત્માને શાંતિ મળે એવું કંઈક કરીએ. અરે બેટા, આપણે શું કરી શકીએ? તારા બાપના અંતિમ સંસ્કારના ખાપણના કોક પાસેથી મેં ઉસીના લઈ અને અંતિમ સંસ્કાર કર્યો છે. આપણે કાંઈ ન કરી શકીએ. આપણી પાસે એક રાતી પાય નથી બેટા, એક ફૂટી કોડી નથી. આપણે કાંઈ ન કરી શકીએ. એમાં આપણે કાંઈ ન કરી શકીએ? ના દીકરા, આપણે કાંઈ ન કરી શકીએ. પણ બાપના ચીલે ચાલે એને બેટડો કહેવાય. એમ જેમ એનો બાપ ગાયું ભેંસો ચરાવવા જાતો એમ ગાયું ભેંસો ચરાવવા જવા માંડ્યો. એમાં 2-3 દોકડા આવે. પેલા આપણે ગામડાની માલી પાસે ગોવાળ હોય, એ ગોવાળ આખા ગામની ગાયું લઈને જાય. એમાંનો બાપ જે કામ કરતો એ આ દીકરાએ સ્વીકાર લીધું. એમાં 2-3 દોકડા આવે અને એમાં મા દીકરાનું ગુજરાન હાલે. હાવ કાન ખોલીને વાત સાંભળજો મિત્રો. હાસ્યની અંદર કે ગાવામાં તમે કદાચ ને ધ્યાન ન દો ને, હું સાંભળજો 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 એટલે બોલવા વાળો છું કે મારી વાતોમાં મને બાપુ મારા ભેગા જે રહે છે ને બધાને ખબર છે. હું ઘણી વાર કહું છું, હું તો હાવ રમતિયાર માણસ છું, મારે કાંઈ વાતની ઘટ નથી. પણ હું મને પર ક્યારે કોણ હું કરાવે છે ને ખબર નથી. આવી વાત મારી મરી જાય ને ત્યારે અમને બહુ દુઃખ લાગતું હોય છે. અહીંથી કદાચ ને ક્યાંય પણ જાય અમે અને વાતું લઈને જે નીકળ્યા છે એવી એકાદ વાતમાં અસર થઈ જાય ને તો અમે જીવી ગયા કહેવાય છે. એમાં બાપના ચીલે ચાલ્યો, ગાયો ભેંસો ચરાવવા જાય. એમાં ગુજરાન હાલે. એમાં જોગાનું જોગ બનવું એવું મનમાં રટન એક જ હતું કે મારે મારા પિતાજીના આત્માને શાંતિ મળે ને એવું કંઈક કરવું છે. મારા પિતાજીના આત્માને શાંતિ મળે એવું કંઈક કરવું છે. રોજ વિચારે. એક દી પાદરમાંથી એક સાધુ મહાત્મા નીકળ્યા અને એને યાદ આવ્યું કે મારા પિતાજી જ્યારે જીવતા ને ત્યારે એમ કહેતા કોઈ મનમાં પ્રશ્ન હોય, કોઈ વાત હોય તો કોઈ સાધુને પૂછીએ ને તો એનો જવાબ મળી જાય. એટલે રડવા માંડ્યો. બાપુને પગે લાગ્યો અને રડવા માંડ્યો. એટલે બાપુએ કીધું બેટા કેમ રડસ? તો કે બાપુ મારા પિતાજીના આત્માને શાંતિ મળે એનો કંઈક રસ્તો બતાડો. મારા પિતાજી અવગતે ગયા છે અને મારી પાસે કોઈ એવું સાધન નથી કે હું એને આત્માને શાંતિ પમાડી શકું. અરે બેટા એમાં શું, સંતોને જમાડ, બટુકોને જમાડ, ભાગવત બેહાડ, કથા બેહાડ, પારાયણ બેહાડ એટલે તારા પિતાજીના આત્માને શાંતિ મળી જાય. અરે બાપુ મારી પાસે એક નયો પૈસો નથી. એમ બેટા એક નયો પૈસો નથી? આ દેશના સંતો માર્ગ ચીંધી શકે, હાલવું આપણે પડે. હો હા, બધી આશા એની પાસે ન રખાય પાછી. એમ કીધું બેટા તારી પાસે એક નયો પૈસો નથી? નહીં. તું અહીં રોજ આવે છે? તો હા સાંભળજો કે તો એ પાણીનું માટલું તારે ભેગું લઈ આવવાના 2. અહીં વટે માર્ગું નીકળે ને એને પાણી પીવરાવવાનું તો તું કરી શકી ને? તો કે હા, એ તરસિયાની તરસ બુજાહે ને એટલે તારા પિતાજીના આત્માને શાંતિ મળી જાય. એમ આ બાળક રોજ આવે, રોજ ગાયો ભેંસો ચરાવે, પાણીનું માટલું ભેગું લેતો આવે, વટે માર્ગું નીકળે અને પકડીને પાણી પાયો. એક જ અંદરથી આશા કે મારા પિતાજીના આત્માને શાંતિ મળે એવું કંઈક કરવું છે. મારા પિતાજીના આત્માને શાંતિ મળે એવું કંઈક કરવું છે. ત્યાંથી વટે માર્ગું કોઈ નીકળે, કોઈ યાત્રાળુ નીકળે, કોઈ હાલીને જતા હોય તો એના પગ દબાવે, સેવા કરે. અને બાપુ સંસ્કારી ખોરડાનો દીકરો, ખાનદાની ખોરડાનો દીકરો એટલે કોઈ બેહે ને પોરો ખાવા તો રામાયણની, ભાગવતની, ગીતાની વાતો સંભળાવે. પછી તો ધીરે ધીરે જતા સમય જતા ને મોટું પરબ બન્યું અને વાતો ફેલાઈ ગઈ આજુબાજુના ગામમાં કે ફલાણે ગામ જવું હોય તો ઓલા ગામ થઈને જાજો, કે ત્યાં એક છોકરો છે, એક યુવાન છે, એ બહુ વાતું કરે, ત્યાં પાણી પીરાય, બહુ મજા આવે. અહીંયા જંગલમાં જે પેલા બાપુ આ તો હવે બધી સુવિધા થઈ અને હવે પ્રથા એક બંધ થઈ લાકડા કાપવાની. બાકી મેં મારા બાપ પાસેથી સાંભળેલી વાત છે કે લાકડા કાપવા આવે કે રાયણું વીણવા આવે ને, કરમદા વીણવાને, એને રોટલા અહીંયા ખાવા મળતા. સાહેબ હા, બાપુ પકડી વિઠ્ઠલ બાપુ ગોતે કે મારા બાપની સાંભળેલી, કારણ કે એના 7 વર્ષ કાઢ્યા છે નોકરી કરી એટલે. બાપુ બરે કે આવે આમ ખબર પડે ફલાણી ટુડકી ટોકડી ગઈ છે આમ રાયણું વીણવા, કરમદા વીણવા, તો એને અરીઠા વીણવા લેવા જાય. ઘણાય હરડે બેડે આંબળે ગોતવા જાય તો એને બાપુ પકડીને લઈ આવે કે હાલ પેલા રોટલો ખાઈ લે પછી તારું કામ કરજે સાહેબ. હા, એમાં યુવાન પકડીને બધાને પાણી પીવડાવે. એમાં એક દી જોગાનું જોગ બનવું એવું ત્યાંથી યમના દૂત નીકળ્યા. હવે સાંભળજો વાત. યમના દૂત પાણી પીવા રોકાણા એટલે યમના દૂતને બાળકની કાલે મીઠી ભાષા બહુ ગમી ગઈ અને રોજ નક્કી કર્યું જ્યાં ક્યાંય જવું હોય ને પેલા એ પાણી પી અને પછી બધે જવું. રોજ આવે, વાતું સાંભળે, પાણી પીએ. થોડુંક જુવાન થયો ને એટલે એક યુવાનને વિચાર આવ્યો કે કોણ આવે છે, મારા ગામનાય નથી, આજુબાજુના ગામનાય નથી, રોજ પાણી પીવે છે, આવે છે, મારી પાસે બેહે છે, ટાણું કાઢે છે. આ ખેતરે જતા હોય તો ખેતરના કંઈક સાધન સામગ્રી હોય, હાલીને જતા હોય તો કોક દીક નીકળ્યા, રોજ નહીં આવે છે, કોણ છે આ? એટલે એક દી બીજે દી આવે યમદૂત અને યમદૂતને પૂછે છે યુવાન કે ભાઈ
તમે કોણ છો, ક્યાંથી આવો છો, કયું ગામ તમારું, શું કામ તમારું? ત્યારે યમના દૂત કહેશે કે નો કહેવાય તને. ના મને કયો ને, મને કયો ને. તો કે ના એ નો કહેવાય. તને કેવું તું બી જાય. તો કે ના મને કયો. તો કે અમે યમના દૂત છીએ. તો તમારું કામ શું? કે જે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય ને એને અમે લઈ જઈએ છીએ. એમ તમે બધાનું મૃત્યુ જાણતા હોય ખરા? બાળક પૂછે છે. હવે સાંભળજો વાત. હા યમદૂત કહે છે હા. તો કે તો મારું મૃત્યુ કે દિવસે મને કહો. ના એ નો કહેવાય. તમે મારા મૃત્યુના સમાચાર દો ને મને. તો કે તારે હું જાણીને કરવું? તો કે મારા પિતાજી જ્યાં ગયા છે ને ત્યાં મારે જઈને જાણવું છે કે મારા પિતાજીના આત્માને શાંતિ મળી કે નહીં. આ બાળક કહે છે અરે બેટા બાળક યુવાન એ નો કહેવાય તને. ના મને મારા મૃત્યુના સમાચાર દો ને. જીદે ચડ્યો બાળક. એટલે કહે છે નો દેવાય. તો કે તમે મારા મૃત્યુના સમાચાર નહીં દો તો તમને આથી પાણી પીવવાનું બંધ, તમારો મારો વ્યવહાર પૂરો. અને જેમ માણસને કોઈ વસ્તુનું વ્યસન થઈ જાય, જેમ કોઈ લાગણી થઈ જાય. સાહેબ હું જાહેરમાં ઘણી વાર બોલ્યો છું, કહું છું કે કદાચ તમને કોઈ પણ વ્યસન હોય ને એ છૂટી જાય. કોઈ પણ વ્યસન હોય એ છૂટી જાય. પણ માણાથી માણાનો પ્રેમ થઈ જાય ને એ નો છૂટે, નો છૂટે ને નો છૂટે. સાહેબ માણા હારે લાગણી થઈ જાય ને, તમારો જીવથી અંગત માનેલો મિત્ર હોય ને એ તમારો ફોન ઉપાડતો બંધ થઈ જાય કે તમારી યાર બોલતો બંધ થઈ જાય ને સાહેબ. અંગતની વાત કરું છું, આ હૈયાની વાત કરું છું, હાડની વાત કરું છું, જીવની વાત કરું છું. આ એ ફોન ઉપાડતો બંધ થઈ જાય વાત ન કરે ને એટલે જીવ મૂંઝાવા માંડ્યો. અને માં એક પાત્ર એનું પણ એવું હોય, દીકરો બોલાવતો બંધ થઈ જાય ને સાહેબ તો એનું હૈયું મૂંઝાવા માંડે. હા કઈ કઈ દે ભરતે 14 વર્ષ સુધી ન બોલાવી, ભરત કઈ કઈ સહન કરી શકે સાહેબ. વાતો એક એક કરીએ તો હવાર પડે. પણ આ યમના દૂતને વ્યસન થઈ ગયું એટલે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તાર કાલ મૃત્યુના સમાચાર અમે લઈને આવશું. મૃત્યુના સમાચાર લઈને આવે તો યુવાને હામાં ડગલા દીધા. ભાઈ ઝટક્યો તો કે ભાઈ બેને પાણી પા ને પછી વાત કરીએ. બેઠા પાણી પાયું. યુવાન કહે છે ઝટક્યો ને મારું મૃત્યુ કેદી છે મને કયો ને. તો કે યુવાન આ હાંભળ્યા પછી તારું જે જીવન જીવવાનું બાકી છે ને એ તું નહીં જીવી હક. તો કે ના મને કહી દો. તો કે તારું મૃત્યુ તારી પરણાની પહેલી રાતે જ્યારે તું નવવધુ પાસે ઓરડામાં જાતો હોય છે ને ત્યારે બરોબર ઉંમરે પૂગીશ ને ત્યારે સર્પદંશ થઈ અને મૃત્યુ થવાનું છે. મૃત્યુ થવાનો એનો અમને વાંધો નથી. યમદૂત કહે છે નામ છે એનો નાશ છે, પણ અમને તો ઈ વાતનું દુઃખ છે કે તેદી કાળે અમારે જ બનવાનું છે અને અમારે જ તને ડસવાનું છે. દોસ્ત અમારે જ તને ડસવાનું છે. બાપુ આ યુવાને નક્કી કરી લીધું કે મારે લગ્ન કરવા નથી, પણ વેડા વીતી સમય વીતો જવાન જોત થયો. ટૂંકમાં વાત કરું છું. એની માં એક દી હંજા ટાણે રોટલા ગણે અને આ ગાયું ભેંસું લઈને આવ્યો. ખીલે હજી તો બાંધે ને તાયની માં હરખાથી નીકળી રોટલાને એક કોર મૂકી દીકરા પાસે આવી 10 આંગળે ટસાકિયા ફોડી અને કીધું ખમા મારા વીર. તો કે કામા એટલી બધી કેમ હરખાશો? તો કે બેટા તારો બાપ તારી નાનપણમાં સગાઈ કરતો ગયો છે અને ત્યાંથી કાગળ આવ્યો છે, હામી પૂનમ આવે ને એટલે જાન જોડીને જવાનું છે. માં હું લગ્ન નહીં કરું. મિત્રો આ જોવાના રિવાજ, નક્કી કરવાના રિવાજ તો હવે આવ્યા, બાકી પેલા પેટે ચાંદલા થઈ જતા એની વાત કરું છું. માં હું લગ્ન નહીં કરું. અરે બેટા તું લગ્ન ન કર તો મને દુનિયા મેણા મારશે કે વિધવા બાઈના દીકરાને પરણાવી ન શકી. તારો બાપ સ્વર્ગમાં ગયો છે ને એને કોક કહે કે એનું વચન ન પાડ્યું. માં રડતી રડતી કે બેટા માની જા ને. માના જીવનમાં 2 જ વખત અતિ હરખ હોય. હા એક દીકરાનો જન્મ થાય ત્યારે અને એક દીકરાના લગ્ન થાય ને ત્યારે માને બહુ હરખ હોય કે મારા દીકરાને વસે વસે પરણાવું, જાનડી બની અને જાનના ગીત ગાવ. એમ આની માના હૈયામાં અતિ હરખ. પણ દીકરો આ નો પાડે. 1 દી 2 દી 3 દી રોજ પૂછે, રોજ ના પાડે. લગ્નને 10 દી આડારિયા અને સંધ્યા ટાણું સૂરજનારાયણ રનાદેના ઓરડે જવાની તૈયારી. ધીરા તવરા બોલે અને આને આવી અને હજી તો ગાયું બાંધે અને આમથી એની માં રહોડામાં નીકળી, પણ તેથી રોટલો હાથમાં નહોતો, કટાર લઈને નીકળી હો. અને કટાર એક જ હથિયાર એવું છે કે કોઈને મરાય નહીં, ખુદને જ ખાવાનું છે. કટાર લઈને નીકળી અને કીધું બેટા સાંભળ દીકરા, મારું એક છેલ્લું સપનું હતું, તારા બાપનું વચન હતું
અને તું લગ્નની ના પાડસ એટલે હવે હું આ કટાર ખાઈને મરી જાઉં છું, પછી તારે જે કરવું એ કરજે, તું લગ્નની ના પાડસ ને એમ કરીને હાથ ઉગામે તા દીકરાએ બાવડું પડ્યું, માં ખમી જા. ખાનદાની ખોરડાનો દીકરો માની વાત રાખવા હાટું છે ને કીધું માં હું લગ્ન કરું છું. વાત નથી કરતો માં હું લગ્ન કરી તો મારું મૃત્યુ છે. એ ધ્રુવાંગ ધ્રુવાંગ ઢોલ વાગ્યા, જાનું પરણવા તૈયાર થઈ પરણવા ગઈ, પરણીને પાછી આવી. બધા આનંદમાં છે, ઉલ્લાસમાં છે, હરખમાં છે, મોજમાં છે, પણ આના મનમાં તો ડંખના છે કે હું ઘડી બે ઘડીનો મહેમાન છું. ધીરે 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 ડગલા માંડે, એની માં પોખે છે નવવધુને કુંવરને હરખા છે. એને ખબર નથી કે મારા દીકરાની છેલ્લી રાત છે. સાંભળજો મિત્રો, હવે પ્રાણ કહું છું વાતના. એને એમ થયું છેલ્લી ઘડી છે, મારા બધાને મળી લઉં, કાકા કાકી ફઈ ફુવા સખા સખીઓ બધાને મળે, પણ છેલ્લે એમ થયું કે મારી માને મળી લઉં. પણ જઈને કહું છું મારી માને, એ માં તારે જે કઈ કાલાવાલા કરવાય કરી લે મારી યારે, જે કઈ વાતું કરવી કરી લે મારી યારે. હવે હું છેલ્લી ઘડી છું, કાલનો સૂરજ હું નથી જોવાનો માં, કાલનો સૂરજ નથી જોવાનો. એ વાત નથી કરી શકતો અને ધીરે 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 ટીકલા માંડે મેડીના, અને બધાય હામું ધીરે ધીરે જોતો જોતો જાય છે. મોત સામે આવીને ઊભું છે, મૃત્યુ સામે આવીને ઊભું છે, બધે હામું જોતો જાય. મારી છેલ્લી ઘડી છે. જ્યાં નવવધુ ઓરડામાં વાટ જોવે છે, 32 જાતના ભોજન, દૂધનો લોટો, પાણીનો ગ્લાસ, કાન માંડીને સાંભળે છે મારો ભરથાજ આવ્યો કે આવશે, આવ્યો આવશે. એમાં આ મેડીના પગથિયા દડ દડ આસુડા સાથે ચડતો જાય છે કે હવે મારી છેલ્લી ઘડી છે, કાલનો સૂરજ નથી જોવાનો. એના મિત્રો સામું જોતો જાય છે, એના કુટુંબના સામું જોતો જાય છે, કહેતો જાય છે કોઈને ખબર નથી. હે ઈશ્વર મારી છેલ્લી ઘડી છે એમ કરતો 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 પગથિયા ચડે, બરોબર ઉમરે પૂગ્યો ને તા યમદૂત રોકે છે, કુંવર આ ભાઈ આજ અમને ઋણ ચૂકવવાનો મોકો મળ્યો છે. એટલે કુંવર કહે છે હું ભાઈ બોલો ને, તે અમને 12 વર્ષ સુધી પાણી પાયું ને એટલે આજ ઋણ ચૂકવવાનો મોકો મળ્યો. તો બોલો જટ બોલો ને. એની નવવધુ સાંભળે છે એની પત્ની ઓરડામાંથી કે હું વાત કરે છે, આવતા તને ક્યાં રોકાઈ ગયા? ત્યારે યમદૂત કહે છે કે ભાઈ તને સર્પદંશ થયા પછી તારે કલાક એક તડફડવાનું છે, એ તડફડવું ન પડે ને એટલે કલાક એક વાતું કર દે ને એટલે પછી એવો એક ડંખ મારીએ કે તું તારી રીતે ને હું અમે અમારી રીતે, અમને ઋણ ચૂકવવાનું તારે તડફડવું ન પડે. અને એની પત્ની સાંભળી જાય છે અને અખિલ બ્રહ્માંડના નાથને પોકાર કરે છે, એ અખિલ બ્રહ્માંડના નાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ઈશ્વર, હે દયાળુ, હે દીનાનાથ, હજુ તમારા સંસારની શરૂઆત થવા થઈ હતી, તાજ મારો ધણી મરી જવાનો છે. હજી મારા માવતરે મને લાલ પાનેતરમાં મોકલી, કરચોડામાં મોકલી, અને કાલે મારો વીર મને તેડવા આવશે અને મને કારા હાડલામાં જોહે. મારા બાપા ઉપર હું વીતશે, હું વીતશે. રુદન કરે છે, પોકાર કરે છે. પણ ઈ જ ગામમાં એક બનાવ એવો બને છે, ગામડાની માલિપા રખડતા રખડતા એક બે માણસ પતિ અને પત્ની આવે છે, જેને ફૂટી કોડી નથી, એનો દાણો નથી, રખડતા રખડતા આવે છે. એની બૈરે અડધી રાતનું ટાણું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. ગામડાની માલિપા બધા માણસો કમાડ દઈને હોઈ ગયા છે ને આ બે માણસ હાલા જાય છે અને વાહેથી એની પત્ની અવાજ કરે છે, સાંભળજો હવે વાત કહું છું પ્રાણ. સાંભળ્યું તો કે હવે ધણી મારાથી નહીં હલાય. કેમ? પ્રસૂતિની તૈયારી થઈ છે. અરે આપણે અજાણા પાદરમાં છીએ, આપણે માગણ છીએ, આ ક્યાં રોકાવું? પાદરની બાજુમાં એક વડલો હતો, ત્યાં બાઈ બેહી ગઈ અને સાહેબ એને કે દીકરાનો જન્મ થયો અને હુવાવડી બાઈ ને પડી પડી કહે છે, સાંભળ્યું તો કે ક્યાંથી અડધો રોટલો લેતો આવો, ભૂખ સહન નથી થતી. સાહેબ પ્રસૂતિની પીડાની વેદના તો માં જ જાણી શકે. કહે છે ક્યાંથી બટકુક રોટલો લેતા આવો. અરે કોણ આપે આપને અજાણા ગામમાં? તો કે નહીં, ગમે નથી લેતા હો, બાકી હું માં મટી અને વિષણ બની જાય છે અને આ દીકરાને ખાઈ જાય અને નીકળો ભાઈ બજારમાં હોય પુરુષ માગણ. છે કોઈ દુખિયાનો દાતાર? છે કોઈ દુખિયાનો બેલી કે મને એક અડધો રોટલો આપે, મારે મારા દીકરાને જીવાડવો છે. સાંભળજો આ વાતમાં બેટા, એક દીકરો બાપને જીવાડવા માટે થઈ, આત્માને શાંતિ પમાડવા માટે થઈ અને મોત સામે લડે છે, અને એક બાપ દીકરાને જીવાડવા હાટુ માગવા નીકળો છે.
છે કોઈ દુખિયાનો દાતાર, છે કોઈ દુખિયાનો બેલી કે મને એક અડધો રોટલો આપે. એમ કરતો કરતો નીકળ્યો. પણ જ્યાં ઓલી નવ વધુ કાન માંડીને સાંભળી તેને એમ થયું મારો ધણી તો મરી જવાનો છે, એને તો યમના તેડા આવી ગયા છે, હાલા 32 જાતના ભોજન હું કરવા મારે. નવી નકોર હાડી કાઢી ત્રાસ બાંધી અને લંબાવી દે છે. અને ભિખારી જોવે છે, વાહ પ્રભુ, મેં તો એક અડધો રોટલો માંગ્યો તો, આ 32 જાતના ભોજન. હરખાતો જાય છે, એની કરવારી દે છે અને ગાંડાની જેમ ખાવા માંડે છે. ભૂખ તો જેને લાગી હોય ને એને ખબર હોય. ભૂખની વેદના તો જેને હોય ને સાહેબ, માવતર પેટે પાટા બાંધી સંતાનોને મોટા કરીને વચ્ચે વાત કરી, ભૂખ સહન કરી નહીં તો ભૂખ જેને સહન કરી હોય એને ખબર. એમાં બાઈ ગાંડાની જેમ ખાવા માંડી. ખાઈ લીધા પછી તૃપ્ત થઈને પછી એના ધણીને પૂછ્યું, તમે જ કહેતા હતા ને કોઈ અડધો રોટલો ન આપે, આ કોને આપ્યું? આ 32 જાતના ભોજન કોને દીધા? ત્યારે આ ધણી કહે છે, મને ખબર નથી, મેં એને જોયા નથી, મેં એને જાણ્યા નથી, પણ ઉપરથી ત્રાસ આવ્યો અને મેં લઈ લીધો. પણ હાથ જોતા એવું લાગ્યું કે કોક નવ વધુ છે, કારણ કે હાથમાં તાજી મહેંદી હતી. ઈ વાત ત્યાં પૂરી થાય છે. આ યમદૂતની અને કુંવરની પણ 1 કલાક પૂરી થાય છે. અને ત્યારે કુંવર કહે છે, ભાઈ હવે જટ ડંખ મારી દો. એક વાર મારી પત્ની વાટ જોવે છે, એક વાર મારા કુટુંબના વાટ જોવે છે, ડંખ મારી દો, સહન નથી થતું. કાળ મુખા સર્પ બની અને ડંખ મારે છે. યુવાનને ઝેર નથી ચડતું. બીજો ડંખ મારે, ઝેર નથી ચડતું. બટકા ભર્યા, ઝેર નથી ચડતું. એટલે યમદૂત મુંજાય છે અને યમદૂત વિધાતા પાસે વિધાતાનું બારણું ખટખટાવીને વિધાતાને પૂછે કે હે વિધાતા, અમે જેને લેવા ગયા હતા કાળ મુખા સર્પ બન્યા, છતાં એને ઝેર ન ચડ્યું. વિધાતા ચોપડા ખોલીને જોવે છે અને વાંચીને કહે છે કે એનું મૃત્યુ તો આજે જ હતું, સર્પદંશ દ્વારા જ હતું, પણ એના કુટુંબમાંથી કોકે અન્નનું દાન કર્યું છે અને એને અંતરના આશીર્વાદ મળી ગયા છે. ઈ ઓલે હુવાવેડી બાઈ બોલી હતી, હે ભગવાન, અમે જેને જોયા નથી, અમે જેને જાણ્યા નથી, આ જે કોઈ અન્ન મોકલ્યું હોય ને એનો ચૂડી ચાંદલો અમર રીએ ને અમર રીએ સાહેબ. ઈ અન્નનો મહિમા છે, ઈ અન્નના આશીર્વાદ છે સાહેબ. અન્ન દાન ઈ બહુ મોટો મહિમા છે. ને અહીંયા જે હાલે છે ને 18 વરણ એક આલમ એક ત્રાહે જમે ને એની મજા છે. એટલે છેલ્લે મને ગમતી રચનાથી કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, ઈથી મીઠે છે મોની માત જો જનની જોડ સખી ની જડેલો, જનની ની જોડ સખી. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી જેની દાત જો જનની જોડ સખી ની જડે રેલો, જનની ની જોડ સખી જનની ની જોડ સખી. મીઠા મધુ ને મીઠા મેં હું લાલ, ઈથી મીઠે છે મોની આ માત જો હે જનની જોડ સખી નહીં જડે. બોલીએ દાતાર બાપુની. આમ નબળું ન હોય, આમ સમજો ખરો, એકવાર ભાવથી બોલીએ દાતાર